અંકલેશ્વર ભાદી ગામે મુનવ્વર પટેલની વાડીમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હોવાનું વધુ એક ઘટના સામે આવી છે. અગાઉ આ જ વાડીમાંથી 4 દીપડાને પાંજરે પુરાયા હતા. દીપડા દ્વારા ફરી વાછરડાનું મારણ કરવામાં આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યું છતાં દીપડો પાંજરે પુરાતો નથી. વધુ પાંજરાઓ મૂકવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી. છેલ્લા 1 વર્ષમાં ભાદી ગ્રામ્ય વિસ્તારમાં 3 દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યા છે. આ વચ્ચે પુનઃ એકવાર ભાદી ગામના મુનવ્વર પટેલની વાડીમાં દીપડાએ ખોરાકની શોધમાં આવી વાછરડાનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ગત 7મી નવેમ્બરના રોજ જ વન વિભાગ અહીંથી દીપડાને ઝડપી પાડ્યો હતો. તેના 1.5 મહિનામાં જ પુનઃ દીપડોએ મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 1 વર્ષમાં ભાદી ગામ ખાતેથી 4 દીપડા પકડાઈ ચૂક્યા છે. આ વચ્ચે ગત રોજ ગામના પુનઃ દીપડો પ્રવેશ્યો હતો અને મુનવ્વર પટેલની વાડીમાં બાંધેલા ગૌવંશના વાછરડાનો શિકાર કરી ફાડી ખાધો હતો. સવારે સંચાલકને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આ ગામ જ વન વિભાગે પાંજરું સ્થાનિકો વધુ દીપડા હોવાની ફરિયાદને લઈ મૂકવામાં આવ્યું હતું. જોકે હવે વધતા જતા દીપડાના આતંક વચ્ચે ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને તેઓ દ્વારા જલ્દી દીપડાને પકડી પાડવા માટે વધુ પાંજરા ગોઠવી ટીમ એક્ટિવ કરવા માંગ કરી રહ્યા છે.